અમે બનાવે માખણ કઈલી માસી તેડવા જાવ ને 7મી ફેલ ચૂપ હો જા એ અમે ચેલેન્જ થઈ ગયો હવે ઈ કરશે હું કરી કાલથી તમને એના વિડીયો યુનિક અને સારા કોન્ટેન્ટ મળશે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે હે ને 7:30 વાગી ગયા છે ને સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. અત્યારે હવે નાસ્તો કરી લઈને રોટલી બનાવે તો પેલા નાસ્તો કરી લે પછી બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ફેમિલી અત્યારે હે ને નવરા થઈ ગયા ને જો કપડાં ધોવાય જાન્યુઆરી કાલ ઓલી તો હતી ને આજે આ તો મોબાઈલમાં થાય તો મમ્મીને શું કરે જોઈએ આવે આ તો હજી ફરીને પાછી આમ રાઉન્ડ મારીને આવતી રહે. અમે બનાવે માખણ ઉતારે છે બનાવે નહીં. માખણ ઉતારે અડધો લીટરમાં 60 માખણ બે દીનું આ 2 દીનું એટલું બધું ખબર કેટલું લઈશ ખબર દઉં અડધો લીટર લઈશ એમાં શાક કરીશ થોડુંક મેળવીશ જો આ 1 દિન કેટલું ઉતરે છે ગાનું દૂધ હોય તોય પેઈનું હોય તો વધારે ઉતરે ઘાટું હોય ને ગાનું તો આસરું હોય ગાનું ફાવે ન ફાવે ઘી કરે છે ઘી થાય હમણાં માખણ થઈ ગયો ઊનું કરીને ઘી કરી લઈશ થઈ ગયો મમ્મી તો બનાવે તો આપણે હવે છે ને કામે જવાનું ટાણું થઈ ગયું ને 8 વાગી ગયા તો હવે કામે જવાનું ટાણું થઈ ગયું તો હવે આપણે કામે જાવું થોડી વાર પછી 10 મિનિટ પછી તો હાલો પછી મળશું. તો આ અંગ કામ કરે છે ને આ બે કામ કરે મમ્મી શું કરે પોકા કરવાના આપણે હવે છે ને કામે જવાનું કામ થઈ ગયું ટાણું થઈ નથી ટાણું હોઈ ગયું એમ કે હા થઈ ગયા તો કામે ગઈ. તો ફેમિલી અત્યારે ને હું ઘરે આવતો રહ્યો ને પાડી સૂતી હતી જો ઉતી કાઈ નહોતી હું ભૂખ લાગી તો તો અત્યારે મેં એને ખાઈ લેવું વાંજો 1 વાગ્યો અત્યારે કેવાય ને 1 વાગ્યો કેવાય અત્યારે કેવાય તો હજી આવ્યો ને એટલે હજી નાહી લઉં પછી અમે જમવા બેસી જઈએ અને આને અત્યારમાં ખાઈ લઉં. ભૂખ લાગી હોય તો ખાવું ન હોય તમે તો પાસ ઈ કે હું 11 વાગે નવરો થઈ ગયો 11:30 નવરો થઈ ગયો ઈ કે વેલા આવતા નહીં તો હું ત્યાં કલાક 1.5 કલાક નહીં રોકાઈ ગયો એટલે હું 1 વાગ્યો એમને કેમ હું કર્યું કે હું નવરા થઈ ગયા આવું જ છું એટલે આવું તે ના પડી એટલે હું ત્યાં રોકાઈ ગયો એવું ન હોય એમાં લે. તો ફેમિલી હવે હે ને પેલા નાહી લઈને પછી હવે જમી તો અત્યારે હે ને ખાવા બે ગયા ને ખાવામાં હે ને આ મગસળીની ડાયટ છે જોઈ એની જ કહેવાય તો પછી રોટલી કરી રોટલી મગસળીની ડાયટને રોટલી કરી છે કાંદા ખાય ડુંગળી તો મોજ તો ખાઈ નાખે હું નહીં સુધા મને આખું મારે શું હવે હાજીન સુધા નહીં તો હવે ખાઈ લઈને પછી પાછા હે ને રોટે મળશું બાય બાય. જમી લીધું હોય ને અને હવે હે ને મમ્મીને કહેતા હતા કઈલી માસીને તેડવા દે જવાના હે ને કઈલી માસીને તેડવા જવાના 1:30 વાગ્યો ફોન કરી નીકળે એટલે હું અહીંથી ગાડી લઈને હમો જાઉં. આ તો આપણે અહીંથી હવે નીકળી હવે રોડ ઉપર તેડવા જવાનું આગળ નથી જવાના એટલે હમણાં તેરી આવીને તે તડકો જો આપણે હવે તેરી આવી અને આયેલ હવે ઠામડો ઉટકશે હવે પાડા ગોઈને પાછી આમ સુઈ જાય નહીં ચાલો આપણે હવે તેડી આવી તો અત્યારે તેડીને આવતો રહ્યો ને આ કઈ આવ્યા હવે તળાબડી બોલાય છે હે મમ્મી 10 અગરબત્તી ગણવાની નકર શું થાય બંધ થઈ જાય ને અગરબત્તી બંધ થઈ જાય અગરબત્તી કરે ને આપણે તો અત્યારે ચા બની ગઈ અને હવે ચા પી લઈ
કાંઈ ખાસમાં તો કાંઈ બનાવ્યું નથી. બનાવવાનું હતું ખાસમ ખાસ તમારી દાળ ભાત બનાવ્યા ખાલી. હે ખાસમ ખાસ પહેલા બનાવવાનું એવું હતું. દાળ ઢોકળી દાળ ઢોકળી બનાવી હા દાળ ભાત બનાવ્યા અને આમાં વાટકી તો હવે જમી લઈને. મારે તો નથી ખાવતું નથી. બ્રેકિંગ ન્યૂઝ આવશે કાલ નહીં પરમ દિવસે કા એ હજી જોવું. એ તો મેં કહી દીધું કે રવિવારે અમે આવી રીતના કરવાના છે. પણ હજી જોઈ હજી મારે હે ને આની લાઇટ મગાવવાની. લાઇટ આવી જાય ને એટલે ઓલી લાઇટ આવે ને મોબાઈલ, હા ગોળ લાઇટ કે ઓલી લાઇટ ગમે લાઇટ આવે ને તો મોઢા ઉપર પડે ને તો બહાર વિડીયો ઉતારતા હોય ને તો બધાને મોઢું હરખાઈ દેખાય વાંધો ન આવે. હું એટલે એમને હું શું કહેતી હા હા તો એમ કહે ને સ્પાઈસી મેગીનો ચેલેન્જ કરો તો હે ને પહેલા તો મેગી છે ને ખાઈને પેટમાં દુખે એટલે મેગી કોઈ ખાતું જ નથી. હું નહીં ને રેની એવું નહીં કરી તો ખરી સ્પાઈસ. સ્પાઈસી હા એ મેગીનું ચેલેન્જ કરી નાખી પણ અમે કોઈ ખાવાવાળું નથી. અને ખાવાવાળો તો જાડિયો છે તો એ મને કાંઈ પહોંચવા ન દે. પહોંચવા ન દે પણ એવું ખાય ને એને તો કહેવાય એને ઉતારેલું ને તીખું ને આમ એવું ન ખાય. બીજું તમે કહો ને એવું ઈ ખાઈ લે એમ. તો હવે બીજો કાંઈક ચેલેન્જનો પ્રેન્કનો વિડીયો અમે જોવું હવે. અને અબોલા કરવાનું કહો ને તમે લોકો તો એમાં કાંઈ મને સક્સેસ ન થાવ. કેમ કે આવીને સીધા એમ જ કે મારો ફોન ક્યાં, તમારે ક્યાંથી ફોન દેવો? કેમ કે ફોનમાં તમે એમ કહો કે કેમેરો ન થાય આઈ ન કરીએ કે હું ન કરીએ સમજી ગયા. અબોલા જોવું હજી આગળ જતા હજી એવું નક્કી નથી કે નથી જ કરવાનું એવું ફાઇનલ નથી એમ. આઈ ટ્રાય કરતી હતી પણ મેં કીધું તમે આવીને એમ જ કહો મારો ફોન લઈ. એવું નથી કે ફાઇનલ નથી કે હવે નથી જ કરવાના, કરશું. નક્કી નહીં કેવી કરી તા એ મારી ઉપર કરે હું એની ઉપર કરું ને એ નથી ખબર. ખાલી તમે મારી પર કરો ને તે પહેલા મારે કંઈક કરી નાખો. અમારા બે અમે ચેલેન્જ થઈ ગયો હવે એ કરશે કે હું કરી એ નથી ખબર કઈ. મારે તમારે પહેલા પ્રેન્ક કરી નાખો. જોઈ મેં તો એક બે વાર કરી નાખ્યો હે પણ એને મારી ઉપર એક વાર નથી કર્યો. એટલે હું બહુ ડિપ્રેશનમાં ડિપ્રેશનમાં હે. ઇંગ્લિશ નથી આવડતું થોડુંક બોલતા વાંધો. સાત શબ્દ એવો હોય ને આમ સાતમી ફેલ ચૂપ હો જા. એ સાતમી ફેલ નથી પાસ હું 8ની પરીક્ષા નથી નકર 8મી ફેલ ચૂપ હો જા. લે હાલો. તમે ઈચ્છો તો ફેમિલી હવે ખાઈ લઈને પછી જમવા. તો ફેમિલી અત્યારે એને બ્લોગનો એન્ડ કરી નાખીને બધા બેઠા છે. બેઠા નીંદર આવે છે. હવે ઘરે જવું. તો ફોન આવે છે ઠંડો. મમ્મી જાગે હજી બહાર નથી નીકળ્યા બેઠા છે. પાયેલી છે. તો હવે આ બ્લોગનો એન્ડ કરી નાખીને આ વિડીયો કેવો લાગ્યો હતો ને કહી દેજો. બાકી એને હવે કાલથી તમને એને વિડીયો યુનિક અને સારા સારા કોન્ટેન્ટ મળશે નહીં. પગમાં પીઠી કાં લગી એ કાલના વિડીયોમાં બધી ખબર પડી જાય. હા મેં કીધું કાલથી નામ મારો અલગ સ્વરૂપ જોવો. રૂપ કહેવાય કે હું સ્વરૂપ કહેવાય શું કે સ્વરૂપ. રૂપમાં તો કાંઈ નથી કાઢી દેવાનું. સ્વરૂપ પરમ દિવસે કાલથી તો બોલો મૂકશે ને. આ કાલથી ને ને તમને આ ડેલી બ્લોગ રહ્યા ને એ જોવા મળશે પણ ક્યારેક મળશે. બાકી તમને એને અલગ અલગ કોન્ટેન્ટ ને એવા મળશે. કેમ કે અમે ઘણું બધું વિચારીને રાખ્યું નહીં. વિડીયો તો ઘણા બધા બનાવીને વિચારીને રાખ્યું હે પણ ટાઈમે ઓછો હોય ને બીજી રીતે કે મારી પાસે સેટઅપ નથી. જોઈને એવું સેટઅપ નથી. બાકી તો વિડીયો બનાવી આ સાગરની આવે એ કેદુંનો કહે પણ આપણે આ બનાવવું પણ હજી નક્કી નથી નહીં. જો મારી પાસે ઓલી એક લાઇટ નથી પછી ઘણી વસ્તુ નથી. હા સ્ટેન્ડ નથી ઘણી વસ્તુ નથી નહીં. પણ કાંઈ વાંધો નહીં ધીરે ધીરે કરીને બધું લઈ લેવું. પછી માઇક લીધું ને એવું બધું ધીરે ધીરે લઈ લઈએ. તો ધીરે ધીરે બધું લઈ લેવું પછી આમ કંઈક નહીં. એટલે અહીંયા બહાર ઉતારવાનો વિડીયો હતો. અત્યારે જો અત્યારે હરખા આગેથી મોટા હરખાઈ ન આવે. જો ઝાખા એવો આવે નહીં. અને રીલ અને સાંજે જ નવરા હોય. બાકી સાંજે અમે રીલ બનાવી ને શોર્ટ વિડીયો તોય થોડોક વાંધો પડે હરખાઈ બનતી નહીં. એ લાઇટ હિસાબે અમે અડધી પોણી કલાક તો એમાં ખોટી થાય. તો હાલો ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ તમને હે ને વિડીયો હારા કાલથી
કાલથી ને સારા સારા જોવા મળશે તમને. આ બીજો આન પછીનો બ્લોગ આવી છે ને એમાં બધા એમ યુનિક ને સારા સારા કોન્ટેન્ટ જોવા મળશે. તો હાલો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે. તો તાલે બાય બાય ટાટા સી રાધે રાધે જય માટે થેન્ક ફોર વોચિંગ બાય.